અત્યારે હાલના સમયમાં લોકો પાસેથી એવું જ વધારે સાંભળવા મળે છે કે ગરમી ખૂબ વધી ગઈ છે, તાપમાન ખૂબ વધી ગયું છે. એનું એકમાત્ર કારણ વૃક્ષોનું કપાવું, જંગલનો નાશ થવો અને સિમેન્ટ અને કોન્ક્રીટના જંગલો ઊભા થવા, મોટી બિલ્ડિંગો બનવી, મોટા મોલ બનવા. શું આપણે એક કામ ન કરી શકીએ? આપણે બધા મળીને પોતે પોતાની જાતની એક જવાબદારી સમજીને એક વૃક્ષ વાવીએ. હવે તમે એવું વિચારશો કે વૃક્ષ હું વાવીશ તો મને શું ફાયદો? ભલે આપણને આપણા જીવનની અંદર અત્યારે હાલ ફાયદો નહીં થાય, અત્યારે આપણે વૃક્ષ વાવીશું તો થોડા વર્ષો પછી કદાચ એના ફળ આપણે નહીં ખાઈ શકીએ, આપણે એનું છાંયડો નહીં જોઈ શકીએ. પરંતુ શાંતિથી સમજી અને વિચારો કે તમે એક રસ્તાની કેડીની બાજુમાં એક વૃક્ષ વાવ્યું છે. એ વૃક્ષ પર કોઈ વટે માર્ગુ એના નીચે આવીને બેસશે, એની શીતળ છાયમાં. કોઈ ખેડૂત એનો થાક ઉતારવા માટે એ વૃક્ષ નીચે બેસશે. કોઈ પંખી એનો માળો એ વૃક્ષ ઉપર બાંધશે. આવનારી નવી પેઢી એમાંથી ખૂબ સ્વીટ મધુર ફળ એમાં એ વૃક્ષથી ખાશે અને એ છાંયડું લેશે, એની નીચે નાના બાળકો રમશે. કેટલા બધા ફાયદા છે વૃક્ષના. જેને વૃક્ષ વાવ્યું છે એને કદાચ ફાયદો નહીં મળે, પરંતુ બીજા અન્ય લોકો, ઘણા બધા લોકો જેનાનો ફાયદો મળશે. તો કોણ જાણે કેમ આપણે વૃક્ષ વાવવું જોઈએ. અને હા, વૃક્ષ માત્ર વાવવું જોઈએ નહીં, એને વાવીને છોડી દેવાનું એવું પણ નહીં. એને વાવવાનું અને એનું જતન કરવાનું, અને યોગ્ય સમયે પાણી આપવાનું, યોગ્ય સમયે ખાતર આપવાનું, એની જાળવણી કરવાની કે કોઈ આવી એને તોડી ન જાય કે અથવા કોઈ પશુ એ વૃક્ષને હાનિ ન પહોંચાડે, એનું ખાસ ધ્યાન રાખવાનું. દોસ્તો, આજકાલ વૃક્ષારોપણ થાય છે, પરંતુ માત્ર ને માત્ર એક ફોટોશૂટનો કાર્યક્રમ હોય એવું જોવા મળે છે કે લોકો ફોટોશૂટ કરે છે અને વૃક્ષારોપણ, વૃક્ષ રોપ્યા પછી એને ભૂલી જાય છે. તો આવું કરીશું તો એ વૃક્ષ કોઈ દિવસ મોટું થશે જ નહીં. આજની આ દરેક યુવા પેઢીને મારો એક જ સંદેશ છે કે દરેક વ્યક્તિ મળીને જો એક એક વૃક્ષ વાવે, કોઈ ખેતરની શેઢાની બાજુમાં કે કોઈ રસ્તાની બાજુમાં, સોસાયટીની અંદર બધા ભેગા મળીને વૃક્ષારોપણનો કાર્યક્રમ કરીએ, સ્કૂલની અંદર પરવાનગી લઈ અને વૃક્ષો વાવીએ, ચોક્કસથી આ પૃથ્વી હરિયાળી થશે. એક નાનો પ્રયત્ન અત્યારે ખૂબ નાનો લાગશે, પરંતુ સમય જતાં એનું જ્યારે રિઝલ્ટ મળશે ત્યારે ખૂબ સરસ મજાનું રિઝલ્ટ, નયનરમ્ય અને રમણીય એનું રિઝલ્ટ હશે. આજકાલ વૃક્ષ રોપવાને બદલે કપાઈ વધારે રહ્યા છે. તો એક તો દરખાસ્ત એ પણ છે કે તમે રોપી ના શકો તો કંઈ નહીં, પણ એને કાપવું તો ના જ જોઈએ. કારણ કે એ વૃક્ષ નાના છોડમાંથી મોટું વૃક્ષ બનતા ઘણો સમય લાગે છે. ઘણા લોકોએ પોતાની જાત ઘસી અને એ વૃક્ષને એમ કહેવાય કે એને ઉછેર્યું છે. તો આપણે ઉછેરી ન શકતા હોય તો કંઈ નહીં, પરંતુ કાપવું તો ના જ જોઈએ. આ એક વિડીયોનો જીવનમાં મોટામાં મોટો સંદેશ છે. માત્ર ને માત્ર લાકડાઓ માટે આપણે પોતાના વૃક્ષ કાપી નાખીએ છીએ, પરંતુ એનાથી પેઢીને બહુ જ બધું નુકસાન છે. અને એક વાત ચોક્કસથી યાદ રાખવી કે આ પૃથ્વી આપણને આપણા બાપ દાદા તરફથી વારસામાં નથી મળેલી. આ પૃથ્વી આપણને આપણા જે જૂના લોકો, જે ઘરડા લોકો, આપણા દાદાના પણ દાદા, વડદાદા, એમના તરફથી ઉદ્ધાર મળેલી છે. તો આપણે એનું જતન કરીએ અને સાચવીએ, બને એટલા વૃક્ષો વાવીએ અને પૃથ્વી હરિયાળી કરીએ. ફરીથી આ જગત પાછું હતું અને એવું ને એવું હરિયાળું કરવી. દોસ્તો, આ વાત વૃક્ષારોપણની તમને સાચી લાગી હોય તો કોમેન્ટ બોક્સની અંદર લખજો કે હું પણ એક વૃક્ષ વાવીશ, અને માત્ર વાવીશ નહીં, એને ઉછેરીશ, એનું જતન કરીશ. ત્યારે જ સાચા અર્થમાં આ વિડીયો કંઈક સાર્થક ગણાશે. અને એવા મિત્રોને ચોક્કસ મોકલું જે એક વૃક્ષ વાવી શકે છે. દોસ્તો, આ વાત જો તમને સાચી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરીથી મળીશું નવા જ વિડીયો સાથે, નવા જ અંદાજમાં. ત્યાં સુધી જય માતાજી.